કેમ છો તમે બધા? દીકરીના લગ્નની તૈયારી થઈ રહી છે. શરણાઈના સૂર, લગ્ન ગીતોનો હળવો અવાજ અને ઘરમાં મહેમાનોની ચહલપહલ ચાલી રહી હતી. ત્યારે બીજી તરફ રાધાના ઘરનું આંગણું લગ્નના માંડવાથી શોભી રહ્યું હતું. રાધાના પિતા રમેશભાઈ છેલ્લા 6 મહિનાથી એક ઘડી પણ શાંતિથી બેઠા નહોતા. પોતાની એકની એક દીકરીના લગ્ન એમના જીવનનું સૌથી મોટું સપનું હતું. પિતાનો અપાર પ્રેમ અને મહેનત રમેશભાઈએ પોતાની આખી જિંદગીની જમાપૂંજી આ લગ્ન પાછળ લગાવી દીધી હતી. ખેતરમાં દિવસ રાત પરસેવો પાડીને જે કંઈ બચાવ્યું હતું તે આજે રાધાની ખુશીઓ ખરીદવામાં જ ખર્ચાઈ રહ્યું હતું. ઘરના ખૂણે ખૂણે રંગ રોગાન થઈ રહ્યો હતો. રસોડામાં મીઠાઈઓની સુગંધ પ્રસરી રહી હતી અને પડોશી સ્ત્રીઓ મંગળ ગીતો ગાઈ રહી હતી. રમેશભાઈ ક્યારેક મંડપના ટેકા તપાસતા તો ક્યારેક મહેમાનોની યાદી જોતા, પણ જો કોઈ તેમની આંખોમાં ધ્યાનથી જુએ તો તેમાં એક અજીબ પ્રકારનો ફડફડાટ દેખાતો હતો. શું બધું બરાબર તો થશે ને? રાધા પોતાના રૂમમાં બેસીને હાથમાં મહેંદી મુકાવી રહી હતી. તેની હથેળીમાં લાલ ચટક રંગ નિખરી રહ્યો હતો. રાધા માત્ર સુંદર જ નહોતી, પણ તે ખૂબ જ ભણેલી અને સંસ્કારી દીકરી હતી. તે જોતી હતી કે તેના પિતા કેવી રીતે દોડધામ કરી રહ્યા છે. તેને યાદ આવતું હતું કે જ્યારે તેને ભણવું હતું ત્યારે પિતાએ પોતાના જૂના જોડા સાંધ્યા હતા, પણ તેને નવા પુસ્તકો લાવી આપ્યા હતા. રાધાના મનમાં હજારો સવાલ હતા. લગ્ન પછીનું નવું જીવન કેવું હશે? શું તેના સાસરી પક્ષના લોકો તેને તેની કારકિર્દીમાં ટેકો આપશે? ઘરમાં માસીઓ અને કાકીઓ દાગીના અને કપડાની ચર્ચાઓ કરી રહ્યા હતા. રમેશભાઈ રાધા માટે સોનાનો હાર પણ બનાવડાવ્યો હતો. લગ્નના સામાનની ગાડીઓ ભરાઈને આવી રહી હતી. રમેશભાઈ દરેક મહેમાનને હસીને મળતા હતા, પણ અંદરથી તેઓ ડરેલા હતા. વેવાઈ પક્ષ તરફથી વારવાર આવતા ફોન તેમને ચિંતામાં મૂકી દેતા હતા. ફોન પર જ્યારે પણ વાત થતી ત્યારે સામે પક્ષે માત્ર સામાન અને વ્યવહારની જ વાતો થતી હતી. એક રાત્રે જ્યારે બધે શાંતિ હતી ત્યારે રાધાએ જોયું કે રમેશભાઈ એકલા આંગણામાં બેસીને હિસાબ કરી રહ્યા હતા. રાધા તેમની પાસે ગઈ અને ધીરેથી પૂછ્યું, બાપુ, તમે બહુ ચિંતા કરો છો? રમેશભાઈએ રાધાના માથે હાથ મૂક્યો અને બોલ્યા, બેટા, ચિંતા તો તારી વિદાયની છે. તું જશે એટલે આ ઘર સાવ ખાલી થઈ જશે. બસ ભગવાનને એટલી જ પ્રાર્થના છે કે તું ત્યાં હંમેશા સુખી રહે અને જે આદર તને અહીં મળ્યો છે એવો જ આદર તને તારા સાસરે પક્ષે પણ મળે. પણ રમેશભાઈને ખબર નહોતી કે જે આદરની તેઓ આશા રાખતા હતા તે આદર પર લાલચ અને દહેજનો પડછાયો પડવાનો હતો. આ એ શાંતિ હતી જે તોફાન પહેલાં આવતી હોય છે. લગ્નનો દિવસ આવી પહોંચ્યો. આખું ગામ રમેશભાઈના આંગણે ઉમટ્યું હતું. રોશનીથી ઝગમગતો મંડપ અને ફૂલોની સુગંધ વાતાવરણને પવિત્ર બનાવી રહી હતી. જાન આવી ત્યારે ઢોલ નગારાના અવાજથી આખું આકાશ ગુંજી ઉઠ્યું. રમેશભાઈએ સામે ચાલીને વેવાઈનું સ્વાગત કર્યું. વરરાજા ઘોડે ચડીને મંડપ સુધી આવ્યા. ત્યારે રમેશભાઈના હૃદયમાં એક પ્રકારનો સંતોષ હતો કે તેમની દીકરી એક સારા ઘરે જઈ રહી છે. માંડવામાં અચાનક આવેલું તોફાન હસ્તમેળાપની વિધિ શરૂ થવાની તૈયારી હતી. રાધા મંડપમાં આવી ત્યારે જાણે કોઈ અપ્સરા ઉતરી હોય તેવી સુંદર લાગતી હતી. પણ જેવી વિધિ શરૂ થવા જઈ રહી હતી ત્યાં જ વેવાઈએ વરરાજાના પિતાને અચાનક ઊભા થઈને હાથ ઊંચો કર્યો. વાતાવરણમાં એકદમ સન્નાટો છવાઈ ગયો. રમેશભાઈ ધ્રુજતા અવાજે બોલ્યા, શું થયું વેવાઈ? કોઈ ભૂલ થઈ ગઈ? ત્યારે વેવાઈએ કુટિલ હાસ્ય સાથે આખા ગામની વચ્ચે બોલવાનું શરૂ કર્યું. તેમના શબ્દો હવામાં ઝેરની જેમ ઓગળી રહ્યા હતા. વેવાઈ બોલ્યા, વેવાઈ, તમને દીકરીની વિદાય આપવાની આટલી ઉતાવળ કેમ કરો છો? પહેલાં દહેજનું સામાન તો જોઈ લઈએ. અમે સાંભળ્યું છે કે તમે જે કારનું વચન આપ્યું હતું એ હજુ દેખાતી નથી. રમેશભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેઓ હાથ જોડીને બોલ્યા, વેવાઈ, આપણે આ બધી વાતો પછીથી પણ કરી શકીએ છીએ. અત્યારે વિધિ ચાલુ છે. દીકરીની વિદાય તો થઈ જવા દો. મેં બધી વ્યવસ્થા કરી જ છે. બસ થોડો સમય આપો. પણ વેવાઈ તો જાણે મન મનાવીને જ આવ્યા હતા. તેમણે વરરાજાને પણ ઈશારો કર્યો.
વરરાજા પણ મૌન રહીને પિતાની લાલચને ટેકો આપી રહ્યો હતો. વેવાઈએ બૂમ પાડીને કહ્યું, અરે ના, અત્યારે જ ફેસલો થશે. ના તો અમારી પાસે રોકડા રૂપિયા આવ્યા છે અને ના તો અમને ક્યાંય નવી કાર દેખાઈ રહી છે. આવી સ્થિતિમાં તમારી દીકરીની વિદાય તો સવાલ જ નથી. રમેશભાઈ વેવાઈના પગમાં પડી ગયા. આખા ગામની સામે એક પિતા પોતાની પાઘડી ઉતારીને કરગરી રહ્યો હતો. મારી આબરૂના ધજાગરા ન કરો વેવાઈ. મારી દીકરીનું ભવિષ્ય તમારા હાથમાં છે. પણ પથ્થર હૃદયના વેવાઈ પર કોઈ અસર ન થઈ. તેમણે છેલ્લો ઘા કરતાં કહ્યું, ચાલ દીકરા, ઊભો થા. જો આ લોકો કંઈ આપવા તૈયાર નહીં હોય તો અહીંથી લગ્નની જાન દુલ્હનને લીધા વિના જ જતી રહેશે. આખું ગામ સ્તબ્ધ હતું. કોઈ કંઈ બોલી શકતું નહોતું. રાધાની આંખોમાં આંસુ હતા, પણ એ આંસુ લાચારીના નહીં, પણ આ દ્રશ્ય જોઈને ભભૂકી ઉઠેલા ક્રોધના હતા. તેણે જોયું કે જેની સાથે તે આખી જિંદગી વિતાવવાની હતી તે વરરાજા એક શબ્દ પણ બોલ્યા વગર આ બધું જોઈ રહ્યો હતો. મંડપમાં સન્નાટો હતો. પિતા રમેશભાઈની પાઘડી વેવાઈના પગમાં હતી અને આખું ગામ નીચું જોઈને ઊભું હતું. વેવાઈ જ્યારે જાન પાછી લઈ જવાની ધમકી આપીને ઊભા થયા ત્યારે બધાને લાગ્યું કે હવે રાધાનું જીવન બરબાદ થઈ જશે. પણ એ ક્ષણે મંડપના મધ્યમાંથી એક અવાજ ગુંજ્યો, ઊભા રહો. રાધાએ પોતાનો ઘૂમટો હટાવ્યો. તેની આંખોમાં આંસુ નહોતા, પણ એક અજીબ ચમક હતી. રાધા આગળ આવી અને પોતાના પિતાને હાથ પકડીને ઊભા કર્યા. તેણે વેવાઈની આંખોમાં આંખ મિલાવીને કહ્યું, તમારે સામાન જોવો છે ને? તમારે કાર અને રૂપિયા જોઈએ છે ને? તો સાંભળી લો, આ મંડપમાં જે કંઈ પણ પડ્યું છે ને એ મારા બાપના લોહી પરસેવાની કમાણી છે. પણ જે માણસની દાનત જ મેલી હોય તેને આ એક તણખલું પણ નહીં મળે. વેવાઈ લાલચોળ થઈ ગયા. તું અમને શીખવાડે છે? તારા બાપે વચન આપ્યું હતું. રાધાએ વળતો પ્રહાર કર્યો. મારા બાપે દીકરી આપવાનું વચન આપ્યું હતું, ભીખ આપવાનું નહીં. જે ઘર દીકરીની કિંમત ગાડી અને રૂપિયાથી કરે એ ઘર મારા જેવી ભણેલી ગણેલી દીકરીને લાયક જ નથી. રાધાએ વરરાજા તરફ જોઈને પૂછ્યું, તમે ભણેલા છો, નોકરી કરો છો, છતાં તમારા પિતા આ બધું કરી રહ્યા છે અને તમે પણ ચૂપ છો? જે પુરુષ પોતાના પત્નીના સ્વાભિમાન માટે પોતાના પિતા સામે એક શબ્દ ન બોલી શકે એ પુરુષ મારો જીવનસાથી ક્યારેય ન બની શકે. રાધાએ પોતાના હાથમાંથી છેડો છોડી દીધો અને સ્પષ્ટ કહી દીધું, આ લગ્ન અત્યારે જ રદ થાય છે. મારે આવા લોભી ઘરે જવું જ નથી. આખું ગામ રાધાની હિંમત જોઈને આશ્ચર્યચકિત હતું. જે લોકો અત્યાર સુધી ચૂપ હતા તેઓ પણ હવે રાધાના પક્ષમાં બોલવા લાગ્યા. રાધાએ કહ્યું, બાપુ, તમારી પાઘડી તમારા માથે શોભે, કોઈના પગમાં નહીં. મને દહેજ આપીને કોઈના ઘરે વળાવવા કરતાં મને આશીર્વાદ આપો કે હું જાતે મારું ભવિષ્ય બનાવી શકું. વેવાઈ અને તેમની જાન અપમાનિત થઈને મંડપમાંથી પાછા ડગલે ગયા. રાધાએ સાબિત કરી દીધું કે જો ઈરાદો સાચો હોય અને મનમાં મક્કમતા હોય તો ગમે તેવા તોફાન સામે પણ જીતી શકાય છે. જાન પાછી ગયા પછી મંડપમાં એકાએક શાંતિ છવાઈ ગઈ. રમેશભાઈની આંખોમાં હજુ પણ ડર હતો કે હવે સમાજ શું કહેશે. પણ રાધાએ તેમના હાથ પકડીને કહ્યું, બાપુ, જે લોકો આપણી દીકરીની કિંમત વસ્તુઓથી કરે છે ને એવા લોકોને સમાજની ચિંતા છોડી દો. તમે મને ભણાવી છે, હવે મને ગણાવો અને દુનિયા સામે લડતા શીખવાડો. રાધાએ લગ્ન તૂટ્યા પછી હાર ન માની. તેણે દિવસ રાત મહેનત કરી અને પરીક્ષાઓની તૈયારી શરૂ કરી. જ્યારે ગામના લોકો તેમની પાછળ વાતો કરતા ત્યારે રાધાને સમજાઈ ગયું કે મૌન રહીને માત્ર પરિણામથી જ જવાબ આપવો એ જ શ્રેષ્ઠ લડાઈ છે. થોડા વર્ષો પછી એ જ આંગણામાં ફરીથી શરણાઈઓ વાગી. પણ આ વખતે રાધા કોઈના ઘરે દહેજ આપીને જવા માટે નહીં, પણ એક સફળ ઓફિસર બનીને લાલબત્તીવાળી ગાડીમાં ઘરે આવી હતી. તેની મહેનત અને નિષ્ઠાનું પરિણામ આજે આખા ગામમાં ગુંજતું હતું. દીકરી એ સાપનો ભારો નથી, પણ ઘરની લક્ષ્મી અને શક્તિ છે. જે ઘરમાં દહેજની માંગણી થતી હોય તે ઘર ક્યારેય સુખી થઈ શકતું નથી. દહેજ લેવું અને આપવું એ બંને સામાજિક ગુનો છે. તો મિત્રો, જો રાધાએ તે દિવસે હિંમત ન બતાવી હોત તો કદાચ
આજે તે કોઈ ખૂણે રડતી હોત, પણ તેના એક સાચા નિર્ણયે તેની આખી જિંદગી બદલી નાખી. હંમેશા યાદ રાખજો, જ્યારે તમે દિલથી કોઈ પણ કામ કરો છો ને, ત્યારે તમારું પરિણામ આખી દુનિયામાં ગુંજશે. જો તમને રાધાની હિંમત અને સંઘર્ષ ગમ્યો હોય તો આ વિડીયોને શેર કરજો, જેથી કોઈ પણ દીકરી દહેજ લોભીઓ સામે ઝૂકે નહીં. તો મિત્રો, આવી જ હૃદયસ્પર્શી વાર્તાઓ સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.